મસ્તારામ બીચ એટલે એક નંબર. પાણીની સગવડતા નહીં ને કુવા છે એ ખારા થઈ ગયા. I think she knows that, but I'm sure it out. Hey, she playing cool now, but these my rules. Don't play it out. So shimmy out, shimmy yeah. Could I mind if you stand me? Shimmy out, shimmy. મિત્રો, પુરાણોમાં ગોપનાથ મંદિર ભગવાન શિવનું મંદિર હતું. આ સ્થાન પર ભગવાન શિવે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી. જ્યારે કામદેવે શિવજી પર તેમના કામના તીર વડે હુમલો કર્યો ત્યારે ભગવાન શિવની તપસ્યા ભંગ થઈ હતી અને ત્યારે શિવજીએ ક્રોધમાં કામદેવને મારવા ત્રિશૂળ ફેંક્યું અને ત્યારે તે જ ત્રિશૂળ તે જ જગ્યાએ દફનાવવામાં આવ્યું હતું. બીચ ઉપર આવી ગયા છીએ અને મસ્ત ઠંડો પવન પણ આવે છે અને તમે મસ્ત નજારો જોઈ શકો છો. દરિયો છેક સુધી કાંઈ દેખાતું પણ નથી અને સામે બધી બોટ છે પણ અત્યારે કોઈ છે નહીં. તો મિત્રો, અમે ફરતા ફરતા આવી ગયા છીએ છેલ્લે. અહીંયા મસ્તારામ ધામ કરીને છે. અમે ત્યાં નીચે દરિયા બીચમાં આવ્યા, દાદાનું ઘર જોયું. હવે દાદાને પૂછ્યું, દાદા અહીંયા તમે પાક શેનો હોય તમારે? બાજરીનો હોય. બાજરીનો હોય પાક. અચ્છા. અને અહીંયા કાંઈ બીક જેવું નહીં? અહીંયા તમારે દરિયો જનાવરની બીક. જનાવર? હા, જનાવરની બીક. સિંહ છે, દીપડા છે, સિંહ ને એવું બધું આવે અહીંયા? હા આવે. અચ્છા અચ્છા. ખેતી ઉપર જ બધું અત્યારે હાલે. અત્યારે ખેતી કરે. અને બીજું કાંઈ કપાસ ને એવું તો અહીંયા નહીં થતું? કપાસ ન થાય, પાણીની સગવડતા નહીં ને કુવા છે એ ખારા થઈ ગયા હા, એટલે કઈ ન થાય. તો મસ્તારામ બીચે અમે આવી ગયા છીએ. તો જોઈ શકો છો અહીંનું પાણી તમે.
ગાઈસ જ્યારે પણ તમે અહીંયા આ બાજુ તમે ફરવા આવો ત્યારે મસ્તારામ બીચ ક્યારેય તમે મિસ કરતા નહીં. મસ્તારામ બીચ એટલે એક નંબર. Woo!